जय बजरंगबली, जय सरकड़िया हनुमान जी। मित्रों, मारी कलापी फिल्म्स यूट्यूब चेनल में आपनु हार्दिक स्वागत है। आपणो जे प्रवास जे छे 5 तारीखनो, ए 5 तारीखना प्रवासनु जात निरीक्षण करवा माटे आपणा प्रमुख श्री माकड़ साहेबनी गाडीमां माकड़ साहेब साथे अत्यारे आ सरकड़िया हनुमाननी जग्या अने एनो रस्तो आ चेक करवा माटे ट्रस्टी मंडळनी टीम आ सरकड़िया हनुमान अने आ जग्या एटली अलौकिक छे जंगल विस्तारनी अंदर के जे परिक्रमानो रूट पण અહીંથી પસાર થાય છે અને આ કુદરતના ખોળે આ આપણા સિનિયર સિટીઝનોને એક આહલાદક આનંદ મળે એ હેતુથી આવી સુંદર મજાની જગ્યા ઉપરનું આયોજન એ આપણા સિનિયર સિટીઝન મંડળે કરેલું છે। મિત્રો, આ ઘનઘોર વનરાય અને આ એ વનરાયની અંદર વિચરતા प्राणीओ पण अहीं जोवा मळे छे के जे प्राणीओ ए रात्रिना के दिवसना गमे त्यारे ए आपणे एना दर्शन थई शके छे। सरकड़िया हनुमाननी जग्या जात तपास माटे गाड़ी लईने आवी गया छीए। ललितभाई जी.आई. भट्ट, माकड़ साहेब अने धनेशभाई राज्यगुरु, बहुत सुंदर जग्या। अवारनवार आपणे तो अहीं आवीए ज छीए એટલે રમણીય અને જંગલની વચ્ચે ખૂબ સુંદર જગ્યા ગરવા ગિરનારની ગોદમાં આ જગ્યાનો જે લાભ જે છે એ આપણા મંડળના સભ્યો લઈ શકે એ માટે એ જાત તપાસ પેલા મુશ્કેલી હતી કે રસ્તાઓ કેવા હશે, એટલે બાપુએ જણાવ્યું હતું કે રસ્તા બરોબર નથી, તો એ રસ્તા જોવા એના માટે આપણે આવ્યા છીએ। बहुत सुंदर जग्या, प्राचीन जग्या छे अने परिक्रमा वखते तो अहींया हजारोनी संख्यामां ए माणसो आवता होय छे। आ एवी अलौकिक जग्या छे के जेने आपणे सरकड़िया हनुमानजीना नामथी ओळखीए छीए। महादेवजीनुं पण मंदिर छे, रामेश्वर महादेव मंदिर। हर हर महादेव हर। काल भैरव दादानुं पण मंदिर छे। साथे साथे मां अंबानुं पण मंदिर अहींया सरस मजानुं आवेલું છે। હવે मुख्य जग्या એટલે કે સરકड़िया हनुमान दादानी जग्या એ આપને બતાવું। રસ્તો સરસ છે એટલે બધા આપણે આરામથી બસમાં અહીંયા આવી શકીશું। દાદાના દર્શન। जय सरकड़िया हनुमान संकट मोचन, रामदूत हनुमान।
બજરંગબલી સરકડિયા હનુમાનની જગ્યા આપને દર્શન કરાવ્યા। બહુ સુંદર જગ્યા છે અને આ જગ્યા આપણે 2 થી 3 વખત આ જગ્યાએ પ્રસંગ કરેલો છે, એટલે પ્રોગ્રામ કરેલો છે અને બહુ મજા આવે છે। અને આપણે દરેક સિનિયર સિટીઝનો અહીંયા બોડી સંખ્યામાં આવે છે અને સાથે સાથે રમત ગમત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરીએ છીએ। અને એવી અલૌકિક ગિરનારની ગોદમાં આવેલી આ જગ્યા એટલે કે સરકડિયા હનુમાનની જગ્યા। માકડ સાહેબ પણ અત્યારે ધીમી ચાલે પહોંચી રહ્યા છે, કારણ કે થોડુંક ચઢાણ છે અહીંયા પહોંચવા માટેનું। એ તો આપ જ્યારે આવશો ત્યારે ખ્યાલ આવશે કે મંદિરની અંદર પહોંચવા માટેની થોડીક મુશ્કેલી પડે છે, એટલે ધીમી ચાલવું પડે। આપણે તો બધા સિનિયર સિટીઝન છીએ, એટલે જેટલું શરીરનું ધ્યાન રાખીને ચાલીએ તો એટલી મજા। અને આપણે કોઈ પણ જગ્યાએ ઉતાવળ ક્યાંય કરતા જ નથી। એટલા માટે જ એવી શાંત અને પ્રાકૃતિક જગ્યા ગોતીએ છીએ કે ત્યાં આપણા મનને આનંદ મળે અને દરેક આપણા જે સભ્યો છે એ ભાવ વિભોરથી પોતાના મનને પ્રફુલ્લિત કરી અને એ કાર્યક્રમો માણી શકે। મંદિરની પાછળની જગ્યા કે જે જગ્યા ઉપર આપણે જ્યારે અહીંયા આવીએ છીએ ત્યારે જે જમણવારનું આયોજન જે કરીએ છીએ એ વિશાળ જગ્યા છે, સુંદર મજાની। અને આ જગ્યા ઉપર આપણે રસોઈ પણ બનાવીએ છીએ, ચા નાસ્તો અને જે રમતો રમીએ છીએ અને નિરાતે આરામથી બેસીને વાતોચીતો જે કરીએ છીએ એ આ જગ્યા છે। આ ઘેઘુર વડલો અને આ વડલા નીચે એ આપણું રસોડું રહે છે। અહીંયા પાણીની બધી વ્યવસ્થાઓ છે અને આ જે ગ્રાઉન્ડ જે છે આ ગ્રાઉન્ડમાં ખુરશીઓ નાખી અને આરામથી આપણે રમત રમીએ છીએ અને મોજ મસ્તી આ જગ્યા ઉપર કરીએ છીએ। આ સરકડિયા હનુમાનની જગ્યા આપ જોઈ શકો છો કે વિશાળ જગ્યા એ મધ્ય ગીરની અંદર આવેલું છે। બેસવાના સુંદર ઓટલા પણ છે અને વિશાળ મેદાન, અને આ મેદાનના પાછળના ભાગમાં એક નદી પણ છે। જોઈએ એમાં કેટલું પાણી છે। સુંદર મજાની નદી, પાછળની સાઈડની અંદર ડેમ છે, પણ ત્યાં એમ કહેવાય છે કે મગરનો થોડો ખતરો રહે છે, એટલે આ સાઈડ જે છે જો કોઈને સ્નાન કરવું હોય, નાહવું હોય તો એ ખળખળ વહેતું પાણી જે છે એ પાણી આપ જોઈ શકો છો। વહેતું પાણી છે।
આ નદી મોટી મોટી પથ્થરની શિલાઓમાંથી પસાર થઈ અને એ આગળ જાય છે. ચોમાસું ગયું છે એટલે પાણી પણ સારું છે, તો અહીંયા ફોટોગ્રાફી માટે પણ સારી જગ્યા છે. રેડ કરીને મંદિરનું નિરીક્ષણ કરી 300 કરોડનું અને મળ્યું. પાછા જઈ રહ્યા છીએ. પછી ગાડી પાસેથી ઓમાં એને કર્યું. ગાડીમાં માકડ સાહેબ અને જંગલનો મસ્ત રસ્તો નીકળી જશે ને મોટરભાઈ. અને પાણી પણ એવું સુંદર. બસ લગભગ ના નીકળે. કેમ બસ ને છે ને આપણી ગાડી કરતા થોડુંક વધારે જગ્યા હોય. વધારે છે બસ. આપણે આમ છે ને આમ વધારે હોય. પોળાઈ વધારે હોય. પોળાઈ વધારે હોય ને એટલે ન નીકળી શકે. વ્હીલ તો આગળ. સુંદર મજાના નાના નાના હરણા. આવી આ પ્રાકૃતિક જગ્યામાં આવું બધું જોવા મળે છે. નીલગાય આવે છે? નહીં આવે. આપણે જ્યાં રસોડું કરતું ત્યાં નીલગાય બહુ હોય. સામે નીલગાય બેઠી છે. નાસ્તામાં ગાંઠિયા હતા ને, સરસ મજાની આ પ્રાકૃતિક જગ્યા ઉપર હરણ અને આ નીલગાયનું પણ આપણને દર્શન થાય છે. હવે આ કુદરતી જગ્યામાં જે ફરવાથી જે મજા આવે જે છે એનો આનંદ કંઈક અલગ જ હોય છે. આ ફોરેસ્ટ ખાતાની ચેકપોસ્ટ છે અને આપણી જે 5 તારીખના પ્રવાસમાં જે આવનાર છે એ લોકોને ખાસ સૂચના કે ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક કે કચરો કોઈ પણ વસ્તુ, પાણીની બોટલ પણ લઈ આવવાની સખ્ત મનાઈ છે. એટલે માટે આપ પ્લાસ્ટિકની પાણીની બોટલ પણ મહેરબાની કરીને સાથે નહીં લેતા, કારણ કે અહીંયા બસ ચેક થશે અને ગિરનાર વિસ્તારની અંદર એટલે આ જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલી, જબલા કે પાણીની બોટલો લઈ જવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે અને આ જગ્યા ઉપર એનું ચેકિંગ થાય છે. મિત્રો, આપને જાણ માટે કહું કે અમારી ગાડીમાં પણ જે પાણીની બોટલ હતી ને એ પણ અહીંયા કાઢી લેવામાં આવી હતી. તો આ એક આપને દરેકને જાણ કરવાની કે પ્લાસ્ટિક લેવાનું નથી. અને આ ખોડિયાર માના મંદિરની બાજુમાં એક પુરાતત્વ કોઠો છે રાજાશાહીના વખતનો. હવે શું છે એ ખ્યાલ નથી, પરંતુ એ જ્યારે આપ જાણશું આના વિશે ત્યારે આપને જણાવીશ. અને બાજુમાં એક ખોડિયારમાંનું મંદિર પણ છે. તો આવી આ જગ્યા ઉપર આવતા જે પ્રવાસીઓ છે એટલાએ ખાસ ધ્યાન રાખવાનું છે કે પ્લાસ્ટિકની બોટલ કે પ્લાસ્ટિકના જબલા કોઈ પણ વસ્તુ સાથે લઈ આવવાની નથી. આભાર. જય હો, જય હો.